જો તમે અહીંયા બધી વસ્તુના રોપાની ખેતી વધારે કરે છે. રોપા હોય એમાંથી સ્વિંગ કરે. જો આ ટમેટીના, આ શેરડીના છે. પછી આગળ તમને હજી બધા બતાવીશ, તમે જોજો. આ મધની ખેતી કરતા હોય તો આ હે ખેડૂત મિત્રો મગફળી. પણ મગફળી કઈ તમે જોવો તો ખરા. હા, દેશી લાલ મગફળી. પછી મરચી છે. હા, વટાણા. જી હવે બહુ વાવેતર થાય વટાણા, મટર. તો ખેડૂત મિત્રો રીંગણાની વેરાયટી તમને બતાવશી. તમે જોવો ભાઈ માહિતી આપશે. तो नमस्कार किसान भाइयों, हम देखने जा रहे हैं देसी किस्म का भरते वाला बैंगन। आपने भरते वाला बैंगन तो खाया भी होगा और देखा भी होगा। ये देसी वाला भरते वाला बैंगन है। इसका कम से कम वेट रहता है 1 kg। 1 kg से आगे ही रहता है, पर मैंने आपको बताया कम से कम 1 kg रहता है। और इसका टेस्ट आज के मार्केट में ऐसा टेस्ट ही नहीं मिलेगा, ऐसा उसका किस्म का टेस्ट है। ये देसी और गावरान बीज है। अगर आपको इसका बीज चाहिए, આ રીંગણા ભરથાના રીંગણા હે, તમે જોઈ લ્યો. તો ખેડૂત મિત્રો જોવો, હવે આવશે ભીંડી. આ ભીંડાનું વાવેતર છે. સેમ્પલ લગાવેલું ભીંડાની અલગ અલગ વેરાયટી છે. ખાસ તમને બતાવવાનો છે લાલ ભીંડો. લાલ ભીંડા વિશે ભાઈ પાસે આપણે માહિતી લઈ. તો આ લાલ ભીંડાનું શું છે? लाल भिंडी है। नमस्कार किसान भाइयों, आज हम देखने जा रहे हैं लाल भिंडी। आपने ग्रीन वाला हरे रंग का भिंडी तो खाया होगा, पर लाल भिंडी का जो महत्व है मैं आपको बताता हूँ। इसमें लोह, कैल्शियम, प्रोटीन ज्यादा है, भर भर के है। इसे आपने आज तक त्रिकोण देखा होगा, चौकोन देखा होगा, षटकोण देखा होगा, पर ये 9 धार वाला को 9 धार का कोण बोलने वाला लाल भिंडी है। इसको जो कोर आता है वो 9 मतलब 9 कोर आता है, इसे 9 धारी भी इसे बोला जाता है। 9 धारी भिंडा। इसका जो है सबसे बढ़िया जो 6 धार हो, 4 धार हो, पंचधारी रहता है, 6 धारी रहता है, 9 धारी रहता है। एक 9 धारी है। इसका खाने में अगर हम सेवन करते हैं, इसका लोह, कैल्शियम, प्रोटीन ज्यादा बढ़ता है। हरे से ज्यादा रेड में इसका ज्यादा गुणधर्म युक्त तो उसमें है। तो ये देसी बीज है। आ नव जो खेडूत मित्रों केम छे तमने શું લાગે છે? આ ઓલા પીડા પીડા તરે છે આ હવે નવી સિસ્ટમ આવી ગઈ, જ્યાં નીચે માટી હોય એવું હોય, એમાં આપણે મોટર, સબમર્સિબલ, ડેટકો ઉતારતા હોય તો આની નીચેથી પાઇપ ગરકાવી અને નીચે મોટર ફિટિંગ કરી દો. તમને જો બતાવું, આવી રીતે તમે મોટર હે ને એ રીતે તમે નીચે ફિટિંગ કરી દો એટલે તમારે જમીનને મોટર ટચ ન થાય. માટી જે તમારે આવતી હોય એ ન આવે, એના માટે આ સોલ્યુશન તમે જો આ બધું લગાવેલું છે. લાઈવ અમે ચાલુ કરી અને જોઈશી, તમને શક્ય હોય તો વિડીયોમાં બતાવશે. જો તમે આ રીતે મોટરની નીચે ફિટિંગ થઈ જાય લાઈનમાં, અને આપણી મોટર પાણીમાં અડે નહીં અને તરે. સબમર્સિબલની તમને બતાવ્યું. હવે તમને આ ડેટકા વિશે બતાવું. જો આ ડેટકામાં આ રીતે ફિટિંગ કરવાનું હોય. કોઈ પણ મોટર હોય, આપણે કેનાલમાં, ઓકરામાં, નદીમાં હાંકતા હોય એના માટે થોડું કામનું હોય. મિત્રો આ ગલગોટા તમે જોવો. ગલગોટાની વેરાયટી ઘણી બધી છે. તમને ગલગોટાનું કહીશ. બીજું ફૂલનું જે કરતા હોય, ગુલાબનું છે, ગલગોટા છે. તમે જોવો આ બધી કિચન ગાર્ડન. જો આ શોપીસ માટે, આ શોપીસની વેરાયટી છે. આ બધા ફૂલની તમે જો કેવા કેવા ફૂલ છે. જો તો એક ફૂલમાં 2 કલર, અલગ અલગ ઘણી બધી કલરના ફૂલ છે. તો તમને આગળ હું હજી ગુલાબ વિશે અને ઘણી બધી ગુલાબની પણ વેરાયટી ઘણી બધી છે હું બતાવીશ. તો તમે આપણે મેન વસ્તુ આ જો આ ડોન. મેં ઓલો વિડીયો મૂક્યો, તમને ખબર છે? ધાણામાં ડોનથી દવા છાંટે. આ ટાઈપના ડોન આવે. જો આ દવાની ટેન્ક આવે, આ એનું ફેન આવે, અહીંથી ઓપરેટ થાય આખું આ ડોન. તો આનો પણ આપણે નેક્સ્ટ વિડીયો એવું હશે તો બતાવશી, બનાવશી.